ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। हरि ओम प्रभुजी। આપણા શાસ્ત્ર અને સંતો એવું કહે છે કે વિશુદ્ધ જ્ઞાન વિના મોક્ષ સંભવતો નથી. જ્ઞાન શબ્દ તો આપણે બધાએ સાંભળેલો છે. જ્ઞાન બે અનેક જાતના આમ તો હોય છે, પણ મુખ્ય એના બે વિભાગ કરીએ આપણે, એક પરાવિદ્યા અને એક અપરાવિદ્યા. આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ જન્મથી માંડીને અત્યાર સુધી જે કંઈ આપણને ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત છે જ્ઞાન, એ બધું પરાવિદ્યા છે. એ બધું અપરાવિદ્યા છે. ભૌતિક શાસ્ત્રનું જ્ઞાન હોય, ગણિત શાસ્ત્ર BA થયા હોય, BEd કર્યું હોય, MA થયા હોય, BSc હોય, ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, આ ખગોળનું ભૂગોળનું જ્ઞાન હોય, જે કંઈ આપણને જે કંઈ 64 કળાઓ છે આ જગતની અંદર, જે નારદજીએ પ્રાપ્ત કરી હતી 64 જાતની કળાઓ, એમાં દારૂડી વિદ્યા આવી જાય, સર્પનું ઝેર ઉતારવાની, વીછી ઉતારવાની વિદ્યા આવી જાય. આ બધી જ અપર વિદ્યાઓ છે. અપર એટલે નીચી કક્ષાની અને પર એટલે ઊંચી કક્ષાની. પરાવિદ્યા છે એ અલૌકિક હોય છે, એ બ્રહ્મ વિદ્યા કયો, એ આત્માનું જ્ઞાન કયો, પરમાત્માનું જ્ઞાન કયો, એ છે. એને શુદ્ધ જ્ઞાન, સાદી ભાષામાં શુદ્ધ જ્ઞાન કહેવાય. આપણી ઇન્દ્રિયોનું જ્ઞાન છે ને એ અશુદ્ધ જ્ઞાન છે, શુદ્ધ નથી હોતું. આપણને દેખાય પણ કેટલું દેખાય, આપણને સામે હોય એટલું જ દેખાય ને, એને પાછળનો ભાગ ન દેખાય. બહુ તો 3 ડાયમેન્શન, 2 સાઈડ અને એક સામે દેખાય, પાછળનું ન દેખાય, ઉપરનું નીચેનું ન દેખાય. આ સ્પીકર છે તો આને મને આ સામેથી દેખાતું હોય એવું તમારે ત્યાંથી ન દેખાય, તમારે ત્યાંથી જુદું દેખાય. એટલે આ આંધળાના હાથી જેવું છે. આપણે વાર્તા સાંભળી છે ને, 4 આંધળાઓ ભેગા થયા ને હાથી આવ્યો ગામમાં, તો કે હાથી આવ્યો તો કે કેવો હોય, હાલો એ કે આપણે જોઈએ.
હવે એને દેખાતું તો નહોતું, એટલે સ્પર્શ કરીને અનુભવ કરે કે કેવો છે આમ. તો એકના હાથમાં પગ આવ્યો તો કે અરે હાથી તો થાંભલા જેવો છે. એની વાત ખોટી નથી, પણ થાંભલા જેવો જ નથી. બીજું બધું ઘણું બધું છે એમાં, ખાલી થાંભલા જેવા તો એના 4 પગ છે. બીજાના હાથમાં પૂંછડું આવ્યું તો કે ના તને કંઈ ખબર જ નથી પડતી, થાંભલા જેવો ક્યાં છે, આ તો દોરડા જેવો છે, જાડો રસ્સો હોય એવો દોરડા જેવો છે આ તો. તો ત્રીજો કે તમને બેયને કંઈ ખબર નથી પડતી, આ તો સુપડા જેવો છે, એને કાન પકડો. તો કોઈ એનું પેટ પકડ્યું તો કે ના ભાઈ ના, આ તો કોઠી જેવો છે, મોટો પટારા જેવો, તમને શું ખબર. તો એક સામે દેખતો માણસ હોય એ કેને સાચો કે? આમ જુઓ તો 4 સાચા છે અને આમ જુઓ તો 4 ખોટા છે, કારણ કે એનું જ્ઞાન મર્યાદિત છે. એટલે કોઈ પણ જ્ઞાન, ઇન્દ્રિયોનું જ્ઞાન હશે એ ક્ષણિકે હશે અને મર્યાદિતે હશે, એટલે એને અશુદ્ધ જ્ઞાન કીધું, અપરાવિદ્યા કહ્યું. શુદ્ધ જ્ઞાન વગર આત્મજ્ઞાન સંભવતું નથી, આવું શાસ્ત્ર કહે છે. શુદ્ધ જ્ઞાન એટલે પરાવિદ્યા, જે બ્રહ્મ વિદ્યા કહેવાય, જે શાસ્ત્ર અનુસાર સદગુરુ આપણને સમજાવે એ પરાવિદ્યા. આપણી જાતે આપણે સમજી શકીએ નહીં. હું તો MA છું, PhD છું, આટલું ભણેલો છું, આટલો બુદ્ધિમાન છું. એ સદગુરુ વગર આ જ્ઞાન એટલા માટે પ્રાપ્ત ન થાય કે એ સીધું શબ્દોમાં સમાઈ શકતું નથી. ઈશ્વરનું, પરમાત્માનું, બ્રહ્મનું વર્ણન તમે શબ્દોમાં ન કરી શકો. શબ્દોની મર્યાદા છે અને આ તો અનંત છે. અનંત એટલે અમર્યાદિત. હવે અમર્યાદિત અનંત વસ્તુ અંતવાન અને મર્યાદિત વસ્તુમાં કેવી રીતે સમાય? હું ટબુડીમાં આખો દરિયો ભરવા જાઉં તો થોડો આવે, એ તો મર્યાદિત જ વસ્તુ આવવાની છે. તો શાસ્ત્ર કહે છે કે આ તો અનંત છે, તો સદગુરુ સમજાવે ત્યારે તો શબ્દોમાં જ સમજાવવાના છે ને. તો એનાથી કેમ સમજાય ને મને કેમ ન સમજાય? એટલે શાસ્ત્ર એના માટેનો તમને નિરાકરણ આપે છે કે જે શાસ્ત્ર સમજાવે છે, સદગુરુ સમજાવે છે, એની એક રીત છે, એની એક પરંપરા છે. એ પરંપરા પ્રમાણે તમે સમજો, એના પારિભાષિક શબ્દો હોય એ પ્રમાણે સમજીએ તો સમજાય. મને ઇંગ્લિશ ફૂલ કડકડાટ મને વાંચતા આવડતું હોય અને હું ડૉક્ટરના મેડિકલ કોલેજના પુસ્તકો વાંચું તો મને સમજાઈ જાય? વાંચી શકાય, શબ્દ સમજાય, પણ એ શબ્દનો અર્થ ન સમજાય. આ જ્ઞાન તો એવું છે કે અર્થ તો સમજાય પણ લક્ષ્યાર્થ ન સમજાય. અર્થ તો કંઈ ન કંઈ હોય, અર્થથી કંઈ ફેર ન પડે. 4 મિત્રો એવું નક્કી કર્યું ચાલો આજે રજા છે તો આપણે જઈએ આગળ રેસકોર્સ કે ક્યાંક ગમે અહીંયા બેસીએ, બધા આનંદ કરીશું એમ. તો ક્યારે જઈશું? તો કે ભાઈ 5 વાગે ભેગા થઈએ, અહીંયા ચોકમાં ભેગા થઈએ બધા. તો એક માણસ આવી ગયો, બીજો છોકરો આવી ગયો, ત્રીજો એ કે આ આવે, જો આવે, આ ત્રીજો આવી ગયો, બધા રાહ જોવે, ચોથો હજી આવ્યો નથી. 4 જણાને જવાનું હતું. થોડી વાર થયું તો આ કેમ હજી આવ્યો નહીં, આપણે હવે મોડું થઈ જાય, 5 તો થઈ ગયા, હવે પછી આઈને મોડું થાય તો અંધારું થઈ જાય, ટાઢ વળી જાય. ત્યાં સામેથી એક છોકરો બોલ્યો, આ હાથી આવ્યો. હવે એમાં દાદા બેઠા હતા, એણે જોયું કે હાથી તો ક્યાંય છે નહીં, અને આ છોકરાઓ કે હાથી આવ્યો. એ છોકરો જાડો પાડો હતો અને આમ ધમ ધમ હાથીની જેમ હાલતો હતો, એટલે છોકરાઓ એનું નામ હાથી પાડ્યું હતું. હવે હાથી નથી, જો જે શબ્દ છે એ શબ્દનો અર્થ આપણે છોડી દેવાનો છે અને એનું જે લક્ષ્ય છે એ પકડવાનું છે. આને લક્ષણા કહેવાય. આવી લક્ષણા હોય છે, અનેક જાતની છે. એમાં જહદ અજહદ લક્ષણા, એટલે અમુક રાખવાનું, અમુક છોડી દેવાનું. એવી રીતે સદગુરુ આપણને સમજાવે, એના પારિભાષિક શબ્દો હોય એમાં સમજાવે, અને ત્યારે આ વસ્તુ આપણને થોડી થોડી સમજમાં ઉતરે. તો થોડી થોડી ઉતરે તો વધારે ક્યારે ઉતરે? કારણ કે એના માટે અધિકારીત્વ જોઈએ. હું કહું કે હાલો આપણા છોકરાઓ ભણતા હોય ને એમ કે મારે તો કલેક્ટર થવું છે, 8મું પાસ કરીને એમ કે મમ્મી હવે મારે આગળ નથી ભણવું, તો હવે હું કલેક્ટર થઈ જાઉં, તો થઈ શકાય? એના માટે જે અભ્યાસ હોય, નિયત લાયકાત હોય એટલી એણે પૂરી કરવી પડે. એણે કોલેજમાં એડમિશન ન મળે, કમસે કમ 8મું પાસ કરીને કોલેજમાં એડમિશન ન મળે. એના માટે એણે 12મું પાસ કરવું પડે. 12 ધોરણ પાસ કરે પછી સામાન્ય કોલેજમાં એડમિશન મળે, અને કોલેજ કર્યા પછી, ગ્રેજ્યુએશન થયા પછી GPSC કે IPSCની પરીક્ષાઓ આપે, ત્યાર પછી ક્લાસ 1 ઓફિસર એ બની શકે, એમાં પાસ થાય. પછી એને ટ્રેનિંગમાં મૂકે, એ ટ્રેનિંગ કરે, પછી એને પોસ્ટ પ્રાપ્ત થાય. એટલે આ બધું શું છે? અધિકારીત્વ છે, એની લાયકાત, જેને આપણે લાયકાત કહીએ ને એ. તો બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ જો તમારી પાસે લાયકાત ન હોય તો સદગુરુ ગમે એટલું સમજાવે, આ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય નહીં. સમજાવનારને સમજાતું ન હોય પછી આપણને ક્યાંથી સમજાય?
અને જો સમજાતું હોત તો આટલી કથાઓ ચાલે છે. એ બધા જ્ઞાનની ને પરમાત્માની જ વાતો કરે છે, તો બધા જીવન મુક્ત ન થઈ ગયા હોત. પકડાય થોડું થોડું પકડાય, કેટલું કેટલું પકડાય, જેટલું અધિકારીત્વ હોય એટલું, જેવડી ટબુડી લોટો કથરોટ, જેટલું આપણી પાસે પાત્ર હોય, આપણી પાત્રતા હોય એટલું એમાં ગ્રહણ થાય. અને જો પૂરેપૂરું ગ્રહણ કરવું હોય તો શું કરવું પડે? મારે મારી પાત્રતા મોટી કરવી પડે, પાત્રતા વિકસાવવી પડે, અને એના માટે લાયકાત કેળવવી પડે. અધિકારીત્વ એના માટેનો આપણા શાસ્ત્રમાં શબ્દ છે, અધિકારીત્વ પ્રાપ્ત કરવું પડે. તો અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે સાધન ચતુષ્ટય સંપત્તિ સંપાદન કરવી પડે એવું કે. સાધન ચતુષ્ટય 4 સાધન છે એના માટેના, એ આપણે સંપાદન કરવા પડે તો આપણને અધિકારીત્વ પ્રાપ્ત થાય, અને તો આપણે બ્રહ્મજ્ઞાનના અધિકારી થાય. પછી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય એવું નથી, એ તો ખાલી તમને એડમિશન મળ્યું, સમજો. અધિકારીત્વ એટલે એડમિશન. કોલેજમાં એડમિશન મળ્યું, 12મું પાસ થઈ ગયા હતા, જેવું થયા એવું, માનો માંડ પાસ થયા હોય તો આર્ટ્સમાં પણ એડમિશન મળી ગયું, અને બહુ ઊંચા સારા ટકા હોય, સાયન્સ રાખેલું હોય તો મેડિકલમાં એડમિશન મળે, એની ટેસ્ટ આવતી હોય, એન્જિનિયરિંગમાં મળે, જેવી તમારી પાત્રતા. પણ એડમિશન મળ્યું, ખાલી સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરીએ એટલે એડમિશન મળે. તો સ્વામીજી, આ સાધન ચતુષ્ટય સંપત્તિ શું છે? એ કઈ દુકાને મળે? એ કોઈ દુકાને ન મળે. એના માટે આપણે લાયકાત કેળવવી પડે. એ લાયકાત કેળવવાનું નામ છે સાધન સંપત્તિ ચતુષ્ટય સંપાદન. 4 સાધનો છે. એક તો વિવેક, સૌથી પહેલું વિવેક. શેનો વિવેક કરવાનો? આ તમારા માટે આ બધા જ શબ્દો નવા હશે એટલે આ બધું વિસ્તારથી સમજાવવું પડે છે. બાકી આ તો બહુ સામાન્ય, સાવ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. નિત્યા વસ્તુ વિવેક, આવું કે જે નિત્ય છે, જે અનિત્ય છે, એ કઈ વસ્તુ નિત્ય છે, કઈ વસ્તુ અનિત્ય છે, કઈ વસ્તુ સારરૂપ છે, કઈ વસ્તુ અસાર છે, કઈ વસ્તુ મને મારા નિશ્રેયસની પ્રાપ્તિ માટે, મારા કલ્યાણની પ્રાપ્તિ માટેનું છે, અને કઈ વસ્તુ માટે ક્ષણિક આનંદ આપનાર છે. એનો જો મને વિવેક થઈ જાય તો જે કામનું નથી એના માટે શું થાય? આપણને જે કામનું છે એ તો આપણે રાખીએ, પણ જે કામનું નથી એના માટે પછી કંઈ રસ રુચિ રહે નહીં. એને કહેવાય વૈરાગ્ય. વૈરાગ્ય એટલે ઘર છોડી નીકળી જવું, ખાખી બની જવું કે બાવા બની જવું, એનું નામ વૈરાગ્ય નથી. વૈરાગ્ય એટલે મારા ધ્યેયને અનુરૂપ નથી એવી વસ્તુનો ત્યાગ. એ વસ્તુ તરફ મારી રસ રુચિ કાંઈ ન રહે, એનું નામ વૈરાગ્ય. મારું ધ્યેય શું છે? પરમની પ્રાપ્તિ, અખંડ એક રસ આનંદની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ કયો, સંતોષ કયો, નિરાત કયો ને, ચાલો એ નિરાત થઈ જાય, કોઈ પણ જાતની પછી કંઈ ઝંઝટ રહે, સાવ નિરાત, એની પ્રાપ્તિ. એવી અખંડ આનંદની પ્રાપ્તિ કરવા માટે જો આપણે નકામી વસ્તુને જ પકડી રાખશું તો પહોંચશું ક્યારે? એટલા માટે એને છોડવા. મારે જે વસ્તુ કામની જ નથી, હવે એમાં હું આટા માયરે રાખું તો જે કામનું છે એના માટે તો મારો સમય કેટલો બધો વેડફાઈ જાય ને. એટલે જે નકામી વસ્તુ છે, મારા ધ્યેયને અનુરૂપ, નકામી એટલે આમ નકામી નથી, કામની જ છે તો જ હોય જગતમાં, નહીં તો હોય નહીં. પણ મારે જે પ્રાપ્ત કરવું છે, જે લક્ષ્ય પ્રાપ્ત કરવું છે, એ લક્ષ્ય સુધી પહોંચવામાં મને ઉપયોગી નથી, સહાયક નથી, એના માટે મારી રસ રુચિ ન રહે, એનું નામ વૈરાગ્ય. હવે મારે પરમને પ્રાપ્ત કરવું છે તો ક્ષુલ્લક વસ્તુ છોડવી પડે. મારે સૂઈ જવું હોય તો બધી જ વસ્તુ હું મૂકી દઉં ત્યારે સુવાય ને. કામ મૂકી દઉં, સંબંધો છોડ, અરે વિચારે મૂકી દઉં, વિચાર આવે ત્યાં સુધી ઊંઘ ન આવે. કારણ કે મારે ઊંઘનો આનંદ લેવો હોય તો ઊંઘના આનંદને પ્રાપ્ત કરવા માટે એ સિવાયનું બધું છોડવું પડે, અને એ છોડવાનું નામ છે વૈરાગ્ય. એ વિવેક કરવો પડે પહેલાં કે મારું લક્ષ્ય શું છે, પહેલાં તો એ સમજવું પડે કે ભાઈ મારે નિત્ય આનંદ જોઈએ છે. એવો આનંદ, એવો આપણે ગયા વખતે જોયું હતું ને, એવો આનંદ આવે કે જવાનું નામ ન લે, અને સુખ એવું આવે એમ, અને દુઃખ એવું જાય, એવું ભાગે ઊભી પૂછડીએ કે ફરીથી પાછું આવે જ નહીં. આ વસ્તુની જો મારે પ્રાપ્તિ કરવી હોય તો મારે વિવેક કરવો પડે કે આવા મારા લક્ષ્યને, મારા ધ્યેયને અનુરૂપ શું વસ્તુ છે એ રાખવું, અને બાકીનું બધું છોડવું. આપણું જે લક્ષ્ય છે એના માટે અંતર્મુખતા જરૂરી છે, અને બહિર્મુખતા બાધા બને. એટલે બહિર્મુખતા છોડવી પડે. બહિર્મુખતા એટલે જ્યાં ત્યાં મોઢા મારે રાખવા, એમ
અહીંયા શું થયું ને ત્યાં શું થયું ને અહીંયા જવું ને અહીંયા જવું. હવે આપણે આપણામાંથી એકેય એવા નથી કે આપણા ઉપર કાંઈ બીજી જવાબદારી હોય. ધરાર પકડી રાખી છે એ વસ્તુ જુદી છે. કાલે ઉઠીને આપણે રામ નામ સત્ય થઈ જાય તો દુનિયા અટકી પડવાની છે. અરે તમને ખબર નથી, મારા દીકરાની બહુને બિચારીને બીજાને હજી કાંઈ ખબર પડતી નથી. તમે જાઓ એટલે નહીં ખબર પડે. પહેલાં મને આવું લાગતું કે હું નહીં, આપણે ઘરમાં હોય ને જ્યારે ગૃહસ્થાશ્રમમાં ત્યારે છોકરાઓ કાંઈ ભૂલ કરે, કાંઈ બેદરકારી કરે તો આપણે ગુસ્સે થઈએ. હું કહેતો અરે હું નહીં હોય તમારું થશે શું, આ તો ઠીક છે કે અમે આડા બેઠા છીએ. હવે હું નીકળી ગયો ઘરમાંથી. હું જે સ્થાને અને જે સ્થિતિમાં હતો એના કરતાં અત્યારે 100 ગણી ઊંચી સ્થાને અને ઊંચી સ્થિતિમાં છોકરાઓ છે. હવે મને સમજાય છે કે આ તો આપણે તો ખરેખર આડા આવતા હતા. એટલે એવું નથી, જે આપણા માટે કામનું નથી એ વસ્તુ છોડવામાં આપણો મોહ આપણને નડતો હોય છે કે અરે મારા દીકરાઓનું શું થશે, મારા ફલાણાનું શું, મારા સંબંધોનું શું થશે. અરે હવે તમારો સંબંધ ભગવાન સિવાય કોઈ સાથે ન હોવો જોઈએ ખરેખર તો. પણ આપણે બીજું બધું છોડી શકતા નથી. એટલે આ વિવેક જ થતો નથી. ખાટલે મોટી ખોટ ત્યાંથી જ છે. વિવેક કરી શકતા નથી ખરેખર શું કરવા જેવું છે અને શું નથી કરવા જેવું. જો આ વિવેક થઈ જાય તો જે નથી કરવા જેવું એને મેળે છૂટી જાય. તો વિવેક વૈરાગ્ય થાય તો પછી આપણે જે કાંઈ કરીએ ને એ કર્મયોગ કહેવાય. કારણ કે પછી આપણી કોઈ અપેક્ષા ન હોય, કોઈ કામના ન હોય, કોઈ ઈચ્છાથી ન કરતા હોય. ઈશ્વરની યોજના પ્રમાણે જે થતું હોય એમાં આપણે નિમિત્ત બનીને કરતા હોય. એ જે થાય એ સેવા કાર્ય થાય. સમાજ માટે સેવા અને આત્મા માટે ચિંતન. આ સિવાય બીજું કંઈ થાય નહીં. અને તો અંતઃકરણ શુદ્ધ થાય. આપણું અંતઃકરણ અત્યારે અશુદ્ધ છે. એમાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધું જ અંદર ભરેલું પડ્યું છે. એ બધું ધીમે ધીમે ઓસરી જાય. કારણ કે હવે મારે કોઈ સાથે કાંઈ લેવા દેવા નથી, મારે કશું જ જોતું નથી. તો હું શેની કામના કરું, શેની ઈચ્છા થાય? મારે કશું જ જોતું નથી. બસ હવે જે છે એ પર્યાપ્ત છે, પર્યાપ્તથી વધારે છે. હવે આથી વિશેષ કાંઈ જરૂર નથી. એમ આથી વિશેષ કાંઈ આવશે ને હું વધારે સુખી થઈશ એવી માન્યતા ભૂલ ભરેલી એટલા માટે છે કે અત્યાર સુધી આ બધું કરતા આવ્યા, પણ સુખ તો ક્યાંક બીજે જ રહી ગયું. એમ થાય કે એક હવે સ્કૂટર છે એકાદી નાની એવી, ભલે ને સેકન્ડ હેન્ડ પણ ગાડી આવી જાય ને તો મજા આવે. બહુ માથાકૂટ કરી, ઓવરટાઈમ કર્યો, લોન લીધી, ઉછીના લીધા, બચત કરી, પેટે પાટા બાંધ્યા અને એમ કરીને 4 વ્હીલ લીધું, એક સેકન્ડ હેન્ડ ગાડી લીધી, મજા આવી ગઈ. થોડોક સમય થાય ને પછી મજા બીજે ક્યાંક રહી જાય. ગાડી તો આવી જાય પછી એમ થાય કે નાના હવે એક નાનો બંગલો હોય ને તો ઠીક. આ ભાડાના મકાનમાં નથી મજા આવતી. પછી નાનું એવું ઘર જરાક હોય, ભલે ડુપ્લેક્સ હોય પણ ઘરનું ઘર હોય ને તો ઠીક. એટલે આપણી મજા ઘરમાં જઈને બેસી ગઈ, ગાડીમાંથી ઉઠીને ત્યાં વહી ગઈ. પછી ઘર આવી જાય પછી મજા જ મજા રહેવાની છે. પછી મજા ક્યાંક ત્રીજે ઠેકડો મારશે. એટલે મજા વસ્તુ આવી જાય છે, મજા ક્યાંક બીજે રહી જાય. એનો અર્થ એવો કે વસ્તુમાં મજા નથી. અત્યારે બધા આપણે વડીલો હોય એટલે રાજકોટમાં તો આમે બપોરે આરામ કરવાનો રિવાજ છે. બધા સૂઈને ઉઠીએ એટલે જરાક ચા મૂકજો. હવે અમે આજે ક્લાસ છે, અમારે સત્સંગ છે તો અમારે જવાનું છે. ચા મૂકે, ચા પીધી, આદુ અદરકવાળી ફર્સ્ટ ક્લાસ મજાની. હા, મજા આવી ગઈ. હવે ચામાં મજા આવી ગઈ તો ગમે ત્યારે ચા આપણને મળે, ગમે તેટલી મળે અને ગમે તેને મળે. ચામાં મજા આવવી જોઈએ, જો એમાં મજા હોય તો. રાતે 2:30 વાગે ઉઠાડીને એમ કે લો તમારી પસંદગીની ચા. તો ભાઈ સાહેબ તે તો મારી નીંદર બગાડી, અને હવે જો હું આ ચા પીવું તો સવાર સુધી આવે નહીં પાછી નીંદર. તો એ મજા હતી કેમ ચામાં? હવે 2:30 વાગે નથી, અત્યારે જ છે. ખ્યાલ એમાં મજા હોત તો ગમે ત્યારે હોય ને. આપણે ખાંડ મીઠી હોય, હવે અત્યારે ખાય કે સાંજે ખાય કે રાત્રે ખાય, ઉઠાડીને કોઈ ખવડાવે મીઠી જ લાગવાની ને. અજવાળે ખાય કે અંધારે ખાય મીઠી લાગે કે નહીં? કારણ કે મીઠાશ એનો ગુણ છે. તો એવી રીતે ચાની અંદર જો મજા હોત તો મને રાત્રે મજા આવત. અચ્છા, અમારે વર્ષાબેન છે ને એને તો ચા દવા જેવી લાગે. લો, એણે કોઈ પીધી જ નથી કે ના હું ચાખું નહીં, આપણા માટે બનાવી દે, હું ચાખું નહીં, એ મને દવા જેવી લાગે. હવે આપણને મજા આવે છે ને એને દવા જેવી કેમ લાગે છે? જો ચામાં મજા હોત તો એમાં એને આવવી જોઈતી હતી ને. એનો અર્થ એવો કે મજા ક્યાંક બીજે છે. અત્યાર સુધી આપણે જ્યાં ફાફા માર્યા ત્યાં મજા નથી. એટલે હવે મને એની કામના નથી. આવું સમજાય, આવો વિવેક થાય તો મને એની કામના એટલે ઈચ્છા, પ્રબળ કામના, સમજો ને. મને એની ઈચ્છા હવે નથી. હવે કામ ન હોય તો કોઈ દિવસ ક્રોધ ન આવે. ક્રોધ આવે એનો અર્થ એવો કે કાંઈક ને કાંઈક મનની અંદર કામના પડેલી છે, ઈચ્છા પડેલી છે. કામના એટલે ઈચ્છા. ભોગ દ્વારા સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા. પછી સન્માન મેળવવાની ઈચ્છા હોય ને કોઈક આપણું અપમાન કરે તોય ગુસ્સો આવે. આપણે કંઈક પ્રાપ્ત કરવાનું હોય ને કોઈક છીનવી લે તોય ગુસ્સો આવે. આપણે કહીએ એમ ન થાય, આપણે સ્વામિત્વ કરવું હોય
અને કોઈ માને નહીં તોય ગુસ્સો આવે. કેટલી વાર તને કીધું, સમજાતું નથી, તરત ગુસ્સો આવે. એટલે કામના પૂર્તિ થાય તો લોભ થાય કે વારંવાર વધુ ને વધુ મળે, અને કામનામાં કાંઈ વિક્ષેપ પડે તો ક્રોધ થાય. તો આ કામ, ક્રોધ, લોભ, મોહ એક જ પરંપરાના, એક જ વંશના બધા વારસદારો છે. એટલે કામના જ ન હોય તો હવે મારે આ કામનું નથી તો કાંઈ કરવા પણ રહેતું નથી. આ વિવેક થઈ ગયો. જે કરવા પણ નથી એમાંથી આપણે છૂટી ગયા, એનું નામ વૈરાગ્ય થઈ ગયું. તો હવે આપણે જે કંઈ કરીશું, આપણા પ્રારબ્ધમાં જીવશું ત્યાં સુધી કંઈક તો કરવાનું આવવાનું જ છે. નહીં કરીએ તો નહીં ચાલે. એમ કમસે કમ પેટ ભરવા માટે ખાવું તો પડવાનું જ છે. આરામ કરવા માટે શું? અમે સંન્યાસ લઈને સંસાર છોડી દીધું તો અમારે નથી ખાવું પડતું, અમારે નથી નાહવું પડતું, અમારે કપડાની જરૂર નથી પડતી, બધું જ જરૂર પડે. પણ કોઈ કામના નથી એમ કે હવે ભગવાને કીધું ને યોગક્ષેમ વહામ્યહમ, હું તમારા યોગક્ષેમનું વહન કરીશ. આપણે ઘણી વખત સાંભળેલું હોય કે ભૂખા સુવાડે ભગવાન, પણ ભૂખા ઉઠાડે નહીં, ઉઠાડે પણ સુવાડે નહીં. કીડીને કણ અને હાથીને મણ મળી રહે. ભગવાન કે હું તને તારું પેટ ભરી દઈશ, પણ ભગવાને ક્યાંય એવું નથી કીધું કે હું તને પીઝા ખવડાવીશ. એવું કીધું છે? ભરેલ મરચાના ભજીયા ભગવાન મને આપો એવું આપણે કહીએ તો ભગવાન કે ના, તારું પેટ ભરવાની જવાબદારી મારી. બાકી જે છે ને એ તો તે કલ્ટિવેટ ડિઝાયર છે તારી, તે નિર્મિત કરેલી કામના છે, વાસના છે તારી. આ જીભનો ચટાકો છે, એવી રીતે બધી જ ઇન્દ્રિયોના ચટાકા. એટલે જો આપણે આવી કામનાઓ જ મૂકી દઈએ તો આપણને જરૂર પૂરતું તો બધું જે મળવાનું છે એ મળી જ રહેવાનું છે. અને તો જે થશે એ શું થશે? કર્મયોગ. અને કર્મયોગ એટલે કોઈ ઈચ્છા, કોઈ કામના વગર સેવાભાવથી કરેલું કાર્ય, જેમાં ફળની કોઈ ઈચ્છા નથી. કોઈ મારું સન્માન કરે, કોઈ મને મોટો ગણે, એવી ઈચ્છા નથી. એટલે તો અંતઃકરણ શુદ્ધ થાય અને તો મુમુક્ષા જાગૃત થાય. વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ અને મુમુક્ષા, આ 4 સાધન છે. એને સાધન ચતુષ્ટય કહેવામાં આવે છે. અને એ લાયકાત છે, આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિ માટેની એ લાયકાત છે. હવે સમ દમાદિ ષટક સંપત્તિ એટલે શું? જો વિવેક થયો એટલે વૈરાગ્ય આવ્યો, વિવેક થયો એટલે વૈરાગ્ય આવ્યો, વૈરાગ્ય આવ્યો એટલે હવે સમ એટલે મનની શાંતિ થઈ ગઈ. હવે ઉત્પાત રહ્યો નથી કે અહીંયા જવું ને આ લઈ લેવું ને પેલું કરી લેવું ને, એવો ઉત્પાત નથી રહ્યો. મન શાંત થઈ ગયું, એને સમ કહેવાય. હવે મન શાંત થઈ ગયું તો ઇન્દ્રિયા શાંત થઈ જાય, ઇન્દ્રિયો શાંત થઈ જાય. હવે કાંઈ મન જ નથી કાંઈ જોવાનું, તો પછી આમ ને આમ આપણે આમ શું કામે ડાફોડિયા મારીએ? કશું કંઈ કાઢી લેવાનું જ નથી. તો સમદમ ઉપરતી આવી જાય બધા માટેથી. ઉપરતી એટલે વૈરાગ્ય જ એક જાતનો, સમજો કે એમાં રુચિ ન રહે. અને તો પછી મને ઉપરવાળા માટે શ્રદ્ધા બેસે કે ના, હવે જે પ્રાપ્ત થાય છે એ મારા માટે પૂરતું છે. અને મનને સમાધાન થઈ જાય, સમાધાન. અને એટલે પછી થોડી ઘણી કંઈ અગવડ હોય ને તોય આપણે જતી કરી, હવે જવા દો ને, હશે જે હોય એને તિતિક્ષા કહેવાય. એટલે આ સમાધિ, ષટક સંપત્તિ આપણે વિસ્તારથી નહીં ભણશું આગળ બીજી વખતે, પણ અત્યારે ખાલી આ 4 સાધન તમે સમજી લો. વિવેક, વૈરાગ્ય, વિવેક કરીએ એટલે વૈરાગ્ય આવે, વૈરાગ્ય આવે તો સમાધિ, ષટક સંપત્તિ આવે. સમાધિ સંપત્તિ એટલે કામના વગરની ઈચ્છા, કર્મયોગ. એ કર્મયોગ આપણે કરી શકીએ. યોગ એટલે જોડાવું, કર્મ દ્વારા પરમાત્મામાં જોડાવું, પરમાત્મા સાથે. ચાલો આ કરીએ શેના માટે? કોઈ મારા વખાણ કરશે એટલા માટે? ના, હવે સત્સંગનું કામ છે, કરીએ, ભગવાન રાજી થશે. ભગવાનની પ્રસન્નતા માટે કરીએ, પરમાત્માની પ્રસન્નતા માટે કરીએ, એનું નામ કર્મયોગ. અને આવી રીતે કરીએ તો અંતઃકરણ શુદ્ધ થાય અને તો જાણવાની, મુક્ત થવાની ઈચ્છા થાય. મુમુક્ષા એટલે મુક્ત થવાની ઈચ્છા. જાઓ મુક્ત થવાની ઈચ્છા એટલે શેનાથી મુક્ત થવું છે? આપણે ક્યાંય બંધાયેલા છીએ, ક્યાંય દોરડા બાંધેલા છે? શેનાથી મુક્ત થવું છે? પરવશતાથી, પરાધીનતાથી. ક્યારે આમ ન કરીએ તો ક્યાંથી ચાલે, એ બધું જ નીકળી જાય. ન કરીએ, બહુ કર્યું, હવે નથી કરવું. હવે છોકરાઓ કરશે, કરવું હોય તો ન કરવું, તેની ઈચ્છા, એનું જીવન છે, એની ઈચ્છા છે. આપણે ભગવાનને ભલાને, આપણે ભલાને આપણો ભગવાન ભલો. આવું મુક્તપણું આપણા. આ સામાન્ય વાત છે, ખાલી મુમુક્ષા એટલે ખાલી આટલું જ નથી. તમામ બંધનમાંથી મુક્ત થવું એનું નામ મોક્ષ છે. તમામ જાતના બંધનમાંથી કોઈ બંધન જ ન રહે, પછી કોઈ પરવશતા જ ન રહે, કોઈ પરાધીનતા જ ન રહે, સર્વતંત્ર સ્વતંત્ર આવું કહેવાય, એવા આપણે થઈ જઈએ. તો આવા સાધન ચતુષ્ટય સંપત્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કહે છે બ્રહ્માત ન યોગેન ન સાંખ્યેન ન કર્મણા ન વિદ્યયા. અષ્ટાંગ યોગ કરવાથી થશે? એનાથી ન થાય.
એ કામનું છે, બરાબર છે. અષ્ટાંગ યોગ કરવાથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય, એનાથી મુક્તિ મળે નહીં. ન સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરીએ કે કેટલા તત્વો છે, એની તત્વો કેવી રીતે કામ કરે છે, એ બરાબર છે. અંતઃકરણ શુદ્ધિ થાય, મનનું થોડું શમન થાય, પણ એનાથી સંપૂર્ણ મુક્તિ ન થાય. ન કર્મકાંડ કરીએ, ચાલો રિચ્યુઅલ કરીએ, યજ્ઞ કરીએ, ફલાણું કરીએ, શું કહેવાય, ભૂવા બેસાડીએ ને, એ બધાથી પણ પરમ સુખની પ્રાપ્તિ ન થાય. ન વિદ્યા, અપરા વિદ્યા, આ બધી આપણે જે વાત કરી, એનાથી પણ આ વસ્તુ પ્રાપ્ત ન થાય. શેનાથી થાય? બ્રહ્માત્મ ઐક્ય. બ્રહ્મ અને આત્મા એટલે હું અને પરમાત્મા, અમે એક જ છીએ, જુદા છીએ જ નહીં. જે છે, જ્યાં છે, જેવું છે, ઈશ્વર છે. જો આ થઈ જાય તો જ મુક્તિ થાય, નહીંતર મુક્તિ થવાની અપેક્ષા રાખવા જેવી નથી. ટૂંકમાં બીજે ક્યાંયથી હંમેશા કોઈ પણ વસ્તુ બાંધ છે. સંબંધ એટલે સમ્યક બંધન જ છે એક જાતનું, સમજો. એટલે સંબંધ તોડી નાખવો એમ નથી, સંબંધ રાખવો નહીં મનથી. બાકી જે દીકરો છે એ થોડો મટી જવાનો છે, પાડોશી છે એ થોડો મટી જવાનો છે, પણ હાય મારો દીકરો, હાય મારો પાડોશી, એ હાય નીકળી જાય. એ જે છે એ છે, એના પ્રારબ્ધમાં છે, એને મળશે, એ પ્રાપ્ત થશે. સુખ હોય કે દુઃખ હોય, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, આપણા ભાગે જે આવતું હોય આપણે કરીએ, એમાં કરવામાં આપણો રોલ નિભાવીએ, સરસ મજાની ભૂમિકા અદા કરીએ. જેમ પેલો નાટક ઉપર પેલો અભિનેતા કરતો હોય ને, માનો રોલ ભજવીએ, કંઈ વાંધો નથી, પાડોશીનો રોલ ભજવીએ, પણ માં બની જવાનું નથી. માનો રોલ ભજવવા. અત્યાર સુધી આપણે બની ગયેલા, પિતા બની ગયેલા, ભાઈ બની ગયેલા છીએ, અને દુઃખ એને જ થાય છે. જ્યારે દુઃખ થાય ને ત્યારે પૂછવું કોને દુઃખ થયું, તો માને દુઃખ થયું હશે, બાપને દુઃખ થયું હશે, પાડોશીને દુઃખ થયું હશે, હુંને દુઃખ ન થાય. ખ્યાલ આવ્યો? એટલે આ બધા વેશ ઉતારી નાખવા મનથી, આમ તો ઉતરે નહીં, મનથી ઉતારી નાખવા, એનું નામ મુક્ત થવું કહેવાય. એને એવી ઈચ્છા થાય, એને મુમુક્ષા કહેવાય. હવે કેવી રીતે મુક્ત થવું આપણને ખબર તો પડતી નથી, ખ્યાલ તો છે નહીં. એટલે સદગુરુના શરણે જવાનું. જે આના જાણકાર હોય એને પૂછીએ તો એ આપણને રસ્તો બતાવે ને. મારે ગિરનાર જવું છે, હું પૂછું વડીલ મને બતાવો ને ગિરનાર જવું તો મારે શું કરવું? તો કે ભાઈ હું કોઈ દી ગયો નથી ને એ બાજુ મને ખબર નથી, તો એ કેમ મને બતાવે? પણ એ ગયેલા હોય, જુનાગઢના જ હોય, તો મૂળ જુનાગઢના હોય, અહીંયા આવી જતા હોય તો કે અરે ગિરનાર જાવ એટલે આમ ફડાકો થાય, આપણે સ્કૂટર લઈને જવું છે, બસમાં જવું હોય તો પૂછવાની જરૂર નથી. ગોંડલ રોડ ઉપર નીકળો તમે, ગોંડલ આવ્યા પછી જેતપુર જાઓ, જેતપુર આવ્યા પછી જુનાગઢ જાઓ, જુનાગઢ આવ્યા પછી ગામમાં નહીં જતા ડાબા હાથ ઉપર વળી જાઓ, ડાબા હાથ ઉપર વળી જશો એટલે સીધો ગિરનારનો ગેટ આવશે, ત્યાંથી ઉપર ચડી જાઓ. ગિરનાર પાકું કરી લીધું, એકદમ કડકડાટ મોઢે થઈ ગયું. રાતે 2 વાગે ઉઠાડીને પૂછો તો હું બતાવી દઉં કે આમ નહીં આમ કરો, આમ કરો, આમ કરો, એટલે પહોંચી ગયા. પાકું કરી લીધું એટલે પહોંચી જવાય? ન પહોંચાય ને, જવું પડે. ખ્યાલ આવ્યો? શાસ્ત્ર અને સદગુરુ આપણને સમજાવે કે આમ કરો, પછી આપણે એમ કરવું પડે તો મુક્ત થવાય. એટલે આટલી બધી કથાઓ ચાલે છે છતાં લોકો હજી પણ પીડાય છે. એનું કારણ એ છે કે સાંભળે છે, બધું ભેગું કરી રાખવાની ટેવ છે ને આપણને. ના ના, સાંભળી લ્યો ને, જાણી લીધું કોઈક દિવસ કામ આવે. હવે કેદી કોઈક દિવસ, કાલ તો વયા જવાના છીએ. હવે આપણી ઉંમર નથી, કેદી જાય એની કાંઈ એનું કાંઈ નક્કી નથી. ગમે એ ઉંમરે જતા રહે, પછી કેદી કરશું એમ? ભગવાનનું ભજન કરો તો કે હા ના, આપણને ખ્યાલ આવી ગયો કે આ મંત્ર સૌથી શ્રેષ્ઠ છે. ગાયત્રી મંત્રો એટલે અમોઘ, એમ આખા શાસ્ત્રનો વેદનો સાર છે ગાયત્રી મંત્ર. બસ આપણને ખ્યાલ આવી ગયો, એનો અર્થ સમજાઈ ગયો. હવે આપણે એક દિવસ કરશું. કેદી કરશો? એક દિવસથી કોઈ દિવસ આવવાનો જ નથી. આજથી જ શરૂ કરો. ઈષ્ટદેવનો મંત્ર જે કાંઈ હોય, તમારું જે કાંઈ ભજન હોય, તમારી જે કાંઈ રિચ્યુઅલ હોય, આજથી જ શરૂ કરી દો. બધે જ પરમાત્મા જોવાનું. આપણને ખ્યાલ આવી ગયો બધું જ પરમાત્મા છે. હવે પછી નિરાતે આપણે એવું કરશું કે બધે પરમાત્માના દર્શન કરશું. અરે આજથી અને અત્યારથી કરો. મુક્તિ આજે અત્યારે ને અહીંયા જ છે. કાલ મુક્તિ છે જ નહીં, બીજે મુક્તિ છે જ નહીં. મુક્તિ એટલે આનંદ જે છે એ અત્યારે આ ક્ષણે છે. ગઈ એ ભૂતકાળ છે. ભૂતકાળ કોઈ દિવસ પાછો આવતો નથી. ભવિષ્યની ખબર નથી, એક ક્ષણ પછી શું થશે એ ખબર નથી. જે છે એ આ ક્ષણે છે, અત્યારે જ છે. આ વસ્તુ આપણને સદગુરુ સમજાવે. શું કે દુનિયામાં જે કાંઈ જોવા મળે છે એ બધું જોવા યોગ્ય હોતું નથી. એમાં આપણે વિવેક કરવો જોઈએ, કઈ વસ્તુ જોવા યોગ્ય છે અને કઈ વસ્તુ મારા મનને વિક્ષિપ્ત કરે છે, વાસના જગાવે છે. મૂકો. જે કાંઈ જોવા મળતું હોય એ બધું જોવા યોગ્ય હોતું નથી. જે સાંભળવા મળતું હોય ને એ બધું સાંભળવા યોગ્ય પણ હોતું નથી. છતાંય આપણે સાંભળતા હોઈએ છીએ, મોબાઈલ ખોલીને બેઠા હોઈએ કે ટીવી જોતા હોય, એ બધું કંઈ સાંભળવા જેવું હોતું નથી, આપણા કલ્યાણને માટે ઉપયોગી હોતું નથી. અને જે કાંઈ આપણે કરતા હોય એ બધું કરવા યોગ્ય પણ હોતું નથી.
અને જેવું જીવન આપણે જીવીએ છીએ એવું ખરેખર જીવન જીવવા યોગ્ય હોતું નથી. શાસ્ત્ર આપણને આ વસ્તુ સમજાવે છે, જીવવા યોગ્ય શું છે, કરવા યોગ્ય શું છે. એને જોવા યોગ્ય એટલે દ્રષ્ટવ્ય, દ્રષ્ટવ્ય એટલે જોવા યોગ્ય, અને શ્રોતવ્ય એટલે સાંભળવા યોગ્ય, કર્તવ્ય એટલે કરવા યોગ્ય, અને જીવિતવ્ય એટલે જીવવા યોગ્ય શું છે એ શાસ્ત્ર આપણને સમજાવે છે. એ ગીતાજી આપણને એનો માર્ગ બતાવે છે કે જો આ જોવા યોગ્ય છે, આ સાંભળવા યોગ્ય છે, આ કરવા યોગ્ય છે, અને આવી રીતે જીવવા યોગ્ય છે. એ દ્રષ્ટિ મને આ સદગ્રંથ ગીતાજી આપણને આપે છે દ્રષ્ટિ કે ભાઈ આ, અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. સમજો, આપણી દ્રષ્ટિ જેવી હશે ને એવી સૃષ્ટિ થઈ જશે. દુઃખી જ્યારે માણસ હોય ને, અંદરથી દુઃખી હોય ને, ત્યારે આમ અમે કોલેજમાં ભણતા ને ત્યારે આવા જોક બધા, કોઈ નામ તો ભૂલી ગયો, એ હતા કોઈ હાસ્ય કલાકાર, વ્યાસ કે કોઈ હતા, ખબર નહીં, એટલે એ આવું કહેતા એમ. અને આ પેલા શાહબુદ્દીન રાઠોડ પણ આવું કહેતા કે ભાઈ એક દીકરો એની સગાઈ થઈ કે કંઈક પ્રેમમાં પડ્યો કે એવું કંઈક થયું, અને એટલો બધો આનંદ કે આ હા ઝાડવાઓ તો નૃત્ય કરે છે, તારાઓ તો ગીત ગાય છે, આવું બધું એને દેખાય. સમુદ્ર તો લહેરો ઉછાળે છે, એમ નૃત્ય કરે છે, બધું આનંદ આનંદ છે. એમાં સગાઈ તૂટી ગઈ. તો પછી એના કાકાને, અરે કાકા આ આકાશ ફાટી કેમ પડતું નથી, આવું મેં સાંભળ્યું છે, આ આકાશ ફાટી કેમ પડતું નથી, આ ઝાડવાઓ રડે છે. એ જે હસતા હતા, નૃત્ય કરતા, એ રડતા લાગે. દ્રષ્ટિ બદલી ગઈ ને. એટલે માનસ દ્રષ્ટિ, આ દ્રષ્ટિ નહીં, મનની દ્રષ્ટિ બદલી ગઈ. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો કેવી રીતે જીવવું, શું સાંભળવું, શું કરવું, શું જોવું, એટલે કે જોવા યોગ્ય શું છે, કર્તવ્ય એટલે કરવા યોગ્ય શું છે, જીવિતવ્ય એટલે કેવું જીવવા યોગ્ય છે, એ દ્રષ્ટિ મને સદશાસ્ત્ર આપે. અને ગીતાજી તમામ શાસ્ત્રોનો સાર છે. એટલે એ વસ્તુ આપણને બહુ સહેલાઈથી આપણી ભાષામાં આપણા લેવલે આવી અને મા ભગવતી ગીતા આપણને આ સમજાવે છે. એટલે એ દ્રષ્ટિ પરિવર્તનનો માર્ગ આપણને ગીતાજી દર્શાવે છે. જીવન મુક્ત પુરુષ હોય ને એ વિદેહ મુક્ત થાય, જીવતા જ મુક્ત હોય, કોઈ બંધન, કોઈ કામના જ નથી. આપણે વાત થઈ હતી ને કે જન્મ આપણને 3 વસ્તુ માટે મળે. એક તો આપણા કર્મોના ફળ ભોગવવા માટે, બીજું આપણી કામનાઓની પૂર્તિ માટે, અને ત્રીજું આપણા ઋણાનુબંધ જે હોય એ કરવા માટે. એ બધાને એક શબ્દમાં કહેવું હોય તો કામના માટે. આપણને ઋણાનુબંધ દીધું છે અને લેવાની, લીધું છે અને દેવાની ઈચ્છા તો અંદર હોય, કંઈક કંઈક કરવાની, કંઈક ખાવાની, કંઈક પીવાની, ક્યાંક જવાની. અરે બધાય જે એવા, હજી હું કુંભમાં નથી ગયો કે નથી ગઈ, એમાં જવાની ઈચ્છા તો, અરે સારી વસ્તુ છે, નો ડાઉટ સારી જ વસ્તુ છે, પણ સારી કે નઠારી ઈચ્છા તો ખરી ને. જે કંઈ પણ ઈચ્છા હશે ને પાછું આવવું પડશે. જેટલી ઈચ્છાઓ બાકી રહી ગઈ હશે એ પૂરી કરવા પાછું આવવું પડશે. એ ઈચ્છાનું નિવારણ કેવી રીતે થાય મળે. અમારે ઘણી વખત આપણા વડીલો એવી સરસ વાત કરતા હોય, અભણ હોય પણ એવી સરસ વાત કરતા હોય ને કે એ આમ વેદશાસ્ત્રની વાતો હોય એવું લાગે. ગંગા સતી ક્યાં ભણવા ગયા હતા, તમે જુઓ એના ભજન. એના ઉપર બિલકુલ અભણ ભાઈ, એણે 52-54 ભજન લખ્યા. એ 52 કે 54 ભજનમાં એણે એવું તત્વજ્ઞાન ભરી દીધું કે એના ઉપર લોકો પીએચડી કરે છે. તમે વિચાર કરો, પીએચડીના સ્ટુડન્ટ એનો અભ્યાસ કરે છે, જે અભણ ભાઈ છે. એટલે આવું ઘણી વખત આપણને જૂના માણસો પાસેથી પણ મળી જતું હોય છે. તો આ દ્રષ્ટિ પરિવર્તનનું કામ આ ગીતાજી કરે છે. આપણે ઋણાનુબંધની વાત ચાલતી હતી કે જ્યાં ઋણાનુબંધ હોય અથવા તો કામના હોય ને તો ફરીથી આપણે જન્મ લેવો પડે. પણ કોઈ કામના જ ન હોય તો મળે તો શું કે પેલું મારા મધર, મારા બા હતા ને એવું કહેતા, હા મળે તો તાના માના, ન મળે તો છાના માના. શું ફેર પડે છે? મળી ગયું તો મજા આવી ગઈ, નથી મળી ગયું તોય મજા જ છે. તો ક્યાં આપણી મજા લૂંટાઈ ગઈ? છે એ તો છે જ ને, નથી વધારાની નથી આવી તો કાંઈ નહીં, પણ છે એને શું કામ તમે નિરાશ થઈને એને બગાડો છો? એમ દૂધનું તપેલું ભરેલું એમાં દહીંનું મેળવણ શું કામ નાખી દો છો કારણ વગરનું? હાય હાય મને આ ન મળ્યું, પણ મળ્યું છે એટલું તો માણી લે પહેલાં. પણ એ તો આપણે સંગ્રહ કરવામાં ભેગું કરી લ્યો, પછી જોઈશું, પછી ખાઈશું, પછી પીશું, પછી જે આપણી પાસે છે ને એને માણવાનો આપણી પાસે સમય જ નથી. અને જે નથી ને ત્યાં આપણી નજર છે. આ બધી વસ્તુઓ મને દુઃખી કરે. એવી દ્રષ્ટિને પરિવર્તિત કરવાનું કામ આ શાસ્ત્ર, ગીતા શાસ્ત્ર કરે છે.
અને આ વસ્તુના નિર્ધારણ માટે આ ગીતા કોને પ્રાપ્ત થાય? સાંભળે તો છે બધાય, બધી જગ્યાએ ગીતાજીના પ્રવચન આવે છે, આપણે સાંભળશું, અહીંથી પ્રવચન થશે તમે સાંભળશો જ, પણ બધાના અંદર ઉતરશે એવું જરૂરી નથી. વરસાદ આવે, આપણે બીજ વાવીએ પણ ખરા, પણ બધાના બીજ સરખા જ ઉગે અને સરખો જ પાક થાય એવું નથી. અમારે મારું મૂળ જૂનું જે ગામ છે ને એમાં એક બાપુ હતા, માફ કરજો કોઈ બાપુ હોય તો, કોઈને એમાં જ્ઞાતિ માટેની વાત નથી, પણ આ તો હતા જ, કાયદેસર જ હતા. એટલે બહુ રજવાડા હતા, એટલે કાંઈ કામ બામ ખાસ કરે નહીં, બધા હુકમ કરે એમ. પછી આ જમાનામાં કોણ હુકમ માને? એટલે એને ખેતર હતું મોટું, તો કે ભાઈ મારું ખેતર કોઈ ખેડી દો ને, તો કે બાપુ અમારી પાસે ટાઈમ નથી, અમે અમારું કરીએ કે તમારું કરીએ, કોઈ કરે નહીં, ખેડે જ નહીં. એમાં કોઈક વળી હશે થયું લાવને થોડોક ટાઈમ છે તો બાપુનું એટલું આ કરી દઉં. તો ગયા ખેતરે, આખા ખેતરમાં બોરડી, ખબર છે આપણે ચણિયા બોર ખાઈ બોરડી, એ એટલી ઘાટી ઉગી ગઈ હતી કે આ છેડેથી આમ હલાવો ને તો આખું ખેતર હલે, આડા આવડી ગૂંચવાઈ ગઈ, આખા ખેતરમાં બોરડી બોરડી બોરડી. હવે એમાં વાવવું કેવી રીતે? ઓલાને એમ થયું કે હવે કીધું છે તો વાવવું તો પડશે, એટલે એને બી છાંટી દીધા. આમ બીજું તો શું ઉગશે, એમ બાજરો હતો છાંટી દીધો, બાજરો ઉગ્યો ખરો, પણ હવે કેવો થાય? એ હાથમાં કાંઈ આવે નહીં, કાંટાઓની વચ્ચે જઈને બાજરો વાઢવો કેમ? એ તો પંખી જ ખાઈ જાય ને, કાંઈ વસ્તુ હાથમાં ન આવે. એટલે ખેતર ખેડેલું હોવું જોઈએ. ખેતર ખેડેલું હોય ને તો વાવેલું વ્યવસ્થિત ઉગે અને તો પાક આપણને પૂરતો મળે. એમ આપણું અંતઃકરણ ખેડેલું હોય, મન ખેડેલું હોય, એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ. જો આપણું અધિકારીત્વ હોય ને તો અહીંથી જે કહેવાય ને સીધું ઉગે. જેટલું ખેડેલું હશે ને એટલું ઉગશે. જેટલું અંતઃકરણ શુદ્ધ હશે, નિર્મળ, શાંત, પવિત્ર હશે, એટલું આ જ્ઞાન અંદર ઉગશે. અને જેટલું ઉગશે એટલું પ્રાપ્ત થશે, એટલી શાંતિ, એટલી નિરાંત, એટલું સુખ, એટલો સંતોષ, એટલો આનંદ પ્રાપ્ત થશે. એટલે કરવા જેવું માત્ર આટલું જ છે કે ભાઈ બધું બરાબર છે, કોઈના માટે કોઈ દિવસ દ્વેષભાવ રાખવો નહીં, કોઈના માટે કાંઈ ખરાબ ભાવનાય રાખવી નહીં, કોઈ જાતની હિંસા આપણાથી કોઈને થાય એ ન થાય એ જોવું. ખાસ તો આપણે તો એટલા બધા બેદરકાર હોઈએ છીએ. શાસ્ત્ર તો એમ કે જળ વસ્તુને પણ જેનો તમે નિરાદર કરશો ને એ વસ્તુ તમારો નિરાદર કરશે. કંઈક રસ્તામાં કંઈક માથાકૂટ થઈ કે અહીંયા કંઈક માથાકૂટ થઈને ઘેરે જઈને નારાજ થઈને ગયા હોય, પછી ધડ દઈને બાયણું ભટકાડી, ચપ્પલ આમ ઉડાડી મૂકીએ, અને પછી ફલાણા ભાઈ તો આવે છે, ફલાણી બેન તો આવી છે, દર વખતે હું કહું છું તો આમ જ કરે છે, મારી યારે આમ જ કરે છે, એમ કરીને દરવાજો ભટકાડીએ ને ચપ્પલ ફેંકી દઈએ. હવે એનું અપમાન થયું કે નહીં? ભલે એ જળ વસ્તુ છે, એમાં ચેતન તો છે જ, અભિવ્યક્ત નથી થઈ. એ દરવાજામાં કોઈક દિવસ આંગળી આવી જાય. જો આપણે એનો આદર ન કર્યો હોય તો એ આપણો આદર શું કામ કરે? અમારે એક મિત્ર અહીંયા છે, બાબુભાઈ કરી, તલસાણિયા એટલે મિસ્ત્રી સુતાર હોય ને, સુતાર હતા. એના બાપુજી હતા. ઉંમર થઈ એટલે જો આવું જીવન જીવવું જોઈએ. એણે જોયું છોકરાઓ જુવાન થઈ ગયા છે, બધું સંભાળી શકે એમ છે, એટલે કીધું દીકરાઓને કે ભાઈ લો બેટા તમે હવે આ ધંધો સંભાળો, હું હવે ભગવાનનું ભજન કરીશ. તો કે ભલે બાપુજી. અમે છોકરાઓ કરતા જ હતા. એટલે આજી ડેમ પાસે જઈને પેલું ઘાસ ઉગે ને, લાંબા લાંબા છૈયા ઉગે, એ આટલો ભારો બાંધીને લઈ આવ્યા, સાયકલમાં બાંધીને. એ જમાનામાં તો સાયકલ હતી, સ્કૂટર હતા કદાચ હશે. અગાસી ઉપર ચડી ગયા, સીડી રૂમ હોય એની બહાર નીકળો એટલે આમ કોર્નર આવે દિવાલ, એ બે સાઈડ તો તૈયાર હોય, બીજી બે સાઈડ એક સાઈડ બાંધી દીધી અને માથે વાંસ નાખીને ઝૂંપડી બનાવી નાખી અને ત્યાંથી દોરી લાંબી નીચે લટકાવી દીધી. 2-3 માળનું મકાન હશે, નીચે ટંકોરી એક બાંધી દીધી, ઘંટડી, અને પોતાનો પલંગ લઈને ઉપર જતા રહ્યા કે હવે હું ઉપર જ રહીશ, હું નીચે આવીશ નહીં, તમે એક વખત મને જમવાનું ત્યાં આપી જજો અને માટલું છે પાણીનું ત્યાં ભરીને મૂકી દેજો, મારે કાંઈ કામ હશે ને તો હું આ દોરી ખેંચીશ, તો આ ઘંટડી વાગે તો જ ઉપર આવજો, નહીં તો કોઈ ઉપર આવવું નહીં. એ યોગ વશિષ્ઠ લઈને ઉપર ચડી ગયા. યોગ વશિષ્ઠ રામાયણ લઈને વાંચે આખો દિવસ, અગાસીમાં વોકિંગ કરે, ભગવાનનું ચિંતન કરે, ભજન કરે. અંતે એની એટલી સરસ સ્થિતિ હતી, વાંચી વાંચીને ઉંમર તો થઈ જ થાકે એટલે હે ભાઈ ચશ્મા તમે મારી બહુ મદદ કરી, તમારો ધન્યવાદ. આમાં એને ધન્યવાદ કરવાનું મન થાય. ઓશિકા પર સૂતા હોય ને ઉઠીને હાથ ફેરવે કે ભાઈ ત્યાં 10 કિલોનો મારો આ તુંબડું આનો વજન સહન કર્યો, તારો આભાર. ચપ્પલને એની યારે વાતો કરે, બધું જ એને સજીવ લાગે, એનો આદર છે. ભલે આપણે એટલું ન કરીએ પણ કોઈ વસ્તુનો અનાદર ન કરીએ તો આપણું અંતઃકરણ શુદ્ધ થાય. કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈની હિંસા થાય. આપણે તો સ્કૂટર લઈને જતા હોય ને જરાક 2 મિનિટનું ગમે ત્યાં ઊભું રાખી દઈએ. કોઈ કે અરે ભાઈ સાઈડમાં રાખો, અરે મારે 2 મિનિટનું કામ છે ખાલી, બસ અહીંથી પાન લઈને પાન ખાઈને નીકળી જ જવું છે. પણ એટલી વારમાં આપણે અહીંયા આવ્યા, આપણે ઠીક છે અહીંયા તો હવે વાંધો નથી, બહાર છે ફળિયામાં ધૂળ છે એટલે ચપ્પલ રાખીએ આપણે,
નહીં તો આમ ચપ્પલ ઉતારવાના હોય જનરલી, અને ગમે ત્યાં ઉતારી દીધા, અને કોઈ મોટી ઉંમરના બા આવતા હોય ને ચપ્પલ એને ઠેસે આવ્યું અને એ પડે ને માથામાં હેમરેજ થઈ જાય તો કોણ એનું જવાબદાર? આપણે અરે મને એવો ખ્યાલ નહીં, નહીંતર હું સાઈડમાં રાખત, પણ સાઈડમાં જ રાખવા જોઈએ એવો ખ્યાલ તો આપણને હોવો જ જોઈએ ને. બધી જ વસ્તુ, બધી જ આપણી બધી જ પ્રવૃત્તિ વખતે આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે મારા આ કામથી કોઈને કંઈ તકલીફ તો નહીં પડે ને. એને કહેવાય અંતઃકરણ શુદ્ધિ. જ્યારે આટલી સહૃદયતા, આટલી રુજુતા આપણા શરીરમાં, આપણા અંતઃકરણમાં આવશે ત્યારે આ જ્ઞાન એની અંદર ઉગશે. એને ખેડ્યું કહેવાય. અર્જુનને ભગવાન ગીતાનો ઉપદેશ આપે. અર્જુન એટલે રુજુતા. અર્જુનનો અર્થ જ રુજુતા. એટલો બધો રુજુ હતો, એટલો બધો નિર્મળ હૃદયનો હતો, એટલે આ જ્ઞાન એને પ્રાપ્ત થયું. એવી લાયકાત જો આપણે કેળવીએ તો આપણને પણ ઉગે. એવું કે અત્યારે ઘણા આ યુગની અંદર પણ ઘણા મહાત્માઓ છે, આ બધું જ્ઞાન જીવે છે, જીવનમાં ઉગેલું છે. અમારા ગુરુજી જ છે એવા, અત્યંત રુજુ, અત્યંત રુજુ, એટલા બધા કોમળ. કોઈના માટે મને મજાકમાંય કોઈને આપશબ્દ ન બોલે, મજાકમાંય નહીં. એમ એક વખત અમે અહીંથી ગયા હતા, અમારી યાર એક બેન હતી, કંઈક બન્યું હશે એટલે સેજ રડતા હતા. એટલે સ્વામીજી કેમ રડે છે? તો અમારે એ વખતે ભુવનેશ્વરીમાં એક સ્વામીજીની સેવામાં હતા. એ કે સ્વામીજી એ તો ગાંડી. એવું ન કહેવાય, ગાંડી ન કહેવાય. એ કે એમને એટલે આમ લાડમાં ગાંડી કીધું એને, કાયદેસર ગાંડી ના, એવું નહીં. મજાકમાં પણ એક શબ્દ, કઠોર શબ્દ એના મોઢામાંથી ન નીકળે. હું 2005થી સ્વામીજીના સંપર્કમાં છું. આજ સુધીમાં મેં સ્વામીજીના મોઢામાંથી એક કઠોર શબ્દ નીકળતા નથી સાંભળ્યો. પ્રવચનમાં નહીં, એમનો વ્યવહાર સત્તામાં પણ. હું જ્યારે એના સાથે હોય ત્યારે વધુમાં વધુ એની સેવામાં હોય, સ્વામીજીની નજીકમાં નજીક હોય એમ. પણ એક વખત પણ આપણે બધા ઘણા બધા હોય, ઘણી બધી ભૂલો કરતા આવીશું, એક પણ વખત કઠોર શબ્દ એના મોઢામાંથી ન નીકળે. આવું રુજુ હૃદય હોય ને તો અંદર ગીતાજી ઉગે અને ફૂલે ફાલે, એનું ફળ પણ મળે. એટલે કહે છે કે લાયકાત એના માટે કેળવવી પડે, અને એવી લાયકાત અર્જુન ધરાવતો હતો. એટલે એનું જીવન પરિવર્તન, આપણું જીવન પરિવર્તન કરવા, અને થાય જીવન પરિવર્તન. ઘણાના થયેલા જ છે. અર્જુન, પહેલા અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. વિષાદ પણ યોગ બને. ક્યારે યોગ બને? કે જ્યારે એ અંતિમ છેડા સુધી, લોલકની જેમ આમ આપણે કોઈ કંઈ ઘટના બની હોય તો થોડોક સમય દુઃખી થાય, પછી બધા કે બેન હવે ભાઈ, હવે તો આ દુનિયામાં, આ સંસારમાં આવો જ છે, આમાં આવું તો થતું જ હોય, એને હિસાબે કંઈ જીવવાનું થોડું છોડી દેવાય. આપણે કંઈક હા બરાબર છે, મૂકો. વિષાદ વયો ગયો. વિષાદને ચરમ સીમા સુધી આપણે પહોંચવા નથી દેતા. જો પહોંચે ને તો જીવન બદલી જાય. કેના બદલા? ભર્તુહરીનું બદલી ગયું. જુઓ, એટલો બધો વિષાદ થયો. એ પોતાની પત્નીને ખૂબ ચાહતા હતા, અને પછી ખબર પડી કે આમાં તો કોઈનું નથી આ જગતમાં. ત્યારે અત્યંત વિષાદયુક્ત થઈને એનું જીવન બદલી ગયું. તુલસીદાસ એના પત્નીને એટલો બધો પ્રેમ કરતા હતા, એટલો બધો એને મોહ હતો એના માટે, એટલી બધી આસક્તિ હતી. એની પત્નીનું એક વાક્ય કે જેટલી આસક્તિ તમે આ મારા સ્થૂળ શરીરમાં રાખો છો એટલી રામમાં રાખો ને તો તમારો ઉદ્ધાર થઈ જાય. એને લાગી ગઈ, જીવન બદલી ગયું. જુઓ, વાલ્મીકી ઋષિ પહેલાં વાલીઓ લૂંટારો હતા, અને નારદજી મળ્યા, સદગુરુ મળે, અને જો જીવન બદલે. દુઃખ ઘરે જઈને પૂછ્યું કે ભાઈ હું આજે લૂંટ કરું છું, અને જે પાપ થાય એમાં તમે ભાગીદાર ખરા કે નહીં? ઘરના કે અમે શેના ભાગીદાર? એ તો જે કરે એ ભોગવે. તમે તો ઘરધણી છો, તમારી ફરજ છે અમારા પેટ ભરવાની. તમે કેમ પૈસા કમાવો છો એ અમારે નથી જોવાનું. એમ છે કે અરે આ બધા માટે હું પાપ કરતો હતો. જગતમાં આવું જ છે બધું. અત્યારે મેં હમણાં સાંભળ્યું, કોઈ બહુ મોટા બિઝનેસમેન, રેમન્ડના કે કોઈ અબજોપતિ, એના ઘરમાંથી કાઢી મૂક્યા છે, બોલો, એના છોકરાઓએ. એવું મેં સાંભળ્યું છે, ખબર નથી આમાં કોણ કોનું છે. એમ આપણે ના, એ તો એને ભાઈનો, આપણે કાંઈ અમારા છોકરાઓ બહુ સારા. ભાઈ કાલે શું થઈ જાય કોઈને ખબર નથી. સારા હોય એ નઠારા થઈ જાય. આપણે થઈ ગયા જ છે ને ઘણી વખત નઠારા આવા. એટલે તમે તમારી જાત સાથે રહેતા શીખી જાઓ તો કશો વાંધો નથી. એટલે કહે છે કે એ જીવન પરિવર્તન કરનાર બની જાય એ યોગ. જો એ વિષાદ અંતિમ છેડા સુધી પહોંચે તો. શરૂઆત થાય છે ધૃતરાષ્ટ્ર અને એના સંવાદથી. ધૃતરાષ્ટ્ર આંધળો છે અને પ્રશ્ન કરે છે. હંમેશા આ દુનિયામાં કોઈ પણ પ્રશ્ન આંધળાના જ પ્રશ્ન હોય છે. આપણે પૂછીએ તો આપણે આંધળા હોય ત્યારે જ પૂછતા હોય ને. આંધળા એટલે સમજણ ન હોવી. અજ્ઞાન એ અંધાપો છે ને, અજ્ઞાન એ જ આંધળાપણું છે. તો અજ્ઞાની હોય એ જ પૂછે અને એને જ પ્રાપ્ત થાય. એના માટે એની જેટલી લાયકાત એટલું મળે. ભગવાનની કૃપા, આપણે એમ કહીએ કે ભગવાનની કૃપા થશે, અરે થાય જ છે. ભગવાન તો અનરાધાર વર્ષે છે.
પણ આપણે લાયકાત કેળવવી પડે ને એના માટે. આપણી લાયકાત હોય તો પ્રાપ્ત થાય ને. આપણે વરસાદ વરસતો હોય ને તપેલી લઈને બજારમાં ઊભા હોય અને એક ટીપું અંદર ન આવે તો ઊંધી તપેલી રાખીને ઊભા હોય ક્યાંથી આવે? તપેલી સવડી કરવી પડે ને. એટલે આપણે પાત્ર અભિમુખ થવું પડે ભગવાનને. અત્યારે આપણે સંસારને અભિમુખ છીએ, અત્યારે આપણે વિષયોને અભિમુખ છીએ, એને બદલે પરમાત્માને અભિમુખ થઈએ, એના તરફ આપણું મોઢું ફરે તો પ્રાપ્ત થાય. વરસાદ આવે પણ સવડી તપેલી કરીએ તો આપણું આ તપેલું છે એ ઊંધું પડ્યું છે, એને સવડું માત્ર કરવાની જરૂર છે અને તો પ્રાપ્ત થાય. તો એ આવા સરસ સંવાદની શરૂઆત ગીતાજી કરે છે. પહેલો જ પ્રશ્ન અંત. ના બસ હવે સમય થઈ ગયો છે, અમે જરૂર નથી. ધૃતરાષ્ટ્ર પ્રશ્ન પૂછે છે અને પેલો સંજય એને ઉત્તર આપે છે, ત્યાંથી શરૂ થાય છે. જુઓ તમને ગીતાજી આપ્યા છે ને, પહેલો શ્લોક છે, આપણે વાંચીએ પહેલાં, પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. કાઢો બધા પહેલો જ અધ્યાય. હા, અહીંયા છે ગીતાજી. આવતા વખતેથી લઈ આવજો કાલે. અહીંયા જે 8-10 રાખી છે ને, અહીંયા 8-10 એટલા માટે રાખી છે કે કોઈ ભાઈ કે કોઈ બેન બહાર ગયા હોય ને અચાનક ટાઈમ થઈ ગયો, ચાલો જલ્દી ક્લાસમાં જઈએ, તો અહીંયા હોય તો ઉપયોગમાં આવે એમ. બાકી તમારે લઈને આવવાની છે. ઘરે જે રાખી છે આપણે મંદિરમાં, એ ભણવા માટે છે, પૂજા માટે નથી. આપણે માત્ર દીવાબત્તી કરીને સંતોષ માની લઈએ છીએ. 2 વચ્ચે એક રાખો તોય ચાલશે. હું બોલાવું, તમારે બોલવાનો છે. કારણ કે આ જે સંસ્કૃતના શ્લોકો છે ને, એના પઠનમાં, એના ઉચ્ચારણમાં, એના અવાજમાં એક જાતના વાઇબ્રેશન હોય છે. એ આપણું અંતઃકરણ શુદ્ધ કરે, આજુબાજુનું વાતાવરણ પણ શુદ્ધ કરે. એટલે આ વસ્તુ બોલીને, વૈખરી વાણીથી બોલીને આપણે એને અનુસરવું જોઈએ કે જેથી એનો કાંઈક આપણને લાભ મળે. પછી મનમાં એ ઘૂંટાશે ધીમે ધીમે. તો હું બોલાવું છું, તમે લોકો બોલજો. અથ પ્રથમોધ્યાય અર્જુન વિષાદ યોગ ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. જો બીજી લીટીમાં મામકાહા પાંડવા, પછી ચૈવ એ ચ અને એવ એ બંને ભેગા કરીને ચૈવ થયું છે. તો મામકાહા પછી 2 મીંડા છે, વિસર્ગ છે, અને એ વિસર્ગ પછી જો પ આવતો હોય તો એ વિસર્ગ અડધો ફ થઈ જાય. એટલે કેવી રીતે બોલાય? મામકાહ પાંડવાશ્ચ, ફ અડધો. મામકાહ પાંડવાશ્ચૈવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. હા, હવે પહેલાં શબ્દોના અર્થ સમજી લઈએ, પછી આખો એનો ભાવાર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, ધૃતરાષ્ટ્ર ઉવાચ એટલે ધૃતરાષ્ટ્ર બોલ્યા. શું બોલ્યા? સંજય, હે સંજય. એ સંજય કોણ છે એની વાત આપણે પછી કરીએ. એમનો જે સાથીદાર હતો એનું નામ સંજય હતું. એ એમના સાથીને, એ સાથી પણ હતો અને સારથી પણ હતો. એમને કહે છે કે હે સંજય, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, ધર્મભૂમિ એવી કુરુક્ષેત્રની ભૂમિમાં, જે ધર્મનું ક્ષેત્ર છે એ કુરુ રાજાનું ખેતર હતું, એટલે એનું નામ કુરુક્ષેત્ર પડ્યું. એના વિશે આપણે વાત કરશું. તો ધર્મક્ષેત્ર, ધર્મભૂમિ એવા કુરુક્ષેત્રમાં સમવેતા યુયુત્સવ, સમવેતા એટલે એકઠા થયેલા, અને યુયુત્સવ એટલે યુદ્ધની ઈચ્છાથી, યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા, યુદ્ધ કરવાની ઈચ્છાથી એકઠા થયેલા મામકા, મામકા એટલે મારા, ચ એટલે અને, પાંડવા પાંડવોના, મારા અને પાંડવોના પુત્રોએ, મારા અને પાંડુના પુત્રોએ કિમ અકુર્વત, કિમ અકુર્વત શું કર્યું. આખો સળંગનો અર્થ કરીએ તો આવો થાય કે ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મક્ષેત્ર રૂપ, ધર્મભૂમિ રૂપ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકઠા થયેલા મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું.
હવે તમને નથી લાગતું કે આ બેવકૂફી ભરેલો પ્રશ્ન હોય એવું? શું કામ ભેગા થયા હતા? યુદ્ધની ઈચ્છાથી. આમાં સ્પષ્ટ પોતે જ કહે છે કે યુદ્ધની ઈચ્છાથી એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કહે. હવે જે ઈચ્છાથી ભેગા થયા હોય, યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા હતા, તો અહીંયા કઈ રાસરીમાં હશે? જુઓ, આપણને લાગે ને કે આ તો હાવ બાલિશ પ્રશ્ન છે, આ તો મૂર્ખતા ભરેલો પ્રશ્ન છે, આવું કેમ પૂછ્યું એને? એની પાછળ ઘણા બધા કારણો છે, એ કારણોની પણ આપણે ચર્ચા કરીશું. પણ આવું પૂછે છે કે મારા અને પાંડુના પુત્રોએ યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા, ક્યાં ભેગા થયા હતા? કુરુક્ષેત્રમાં. એ કુરુક્ષેત્ર કેવું હતું? ધર્મક્ષેત્ર હતું. ક્ષેત્ર એટલે સ્થાન, ધર્મના સ્થાન એવા કુરુક્ષેત્રના, કુરુના ખેતરમાં, ખેતર એટલે મોટું મેદાન હતું, એ ખેતરની અંદર બધા ભેગા થયા. શેના માટે ભેગા થયા હતા? યુદ્ધ કરવા માટે. યુદ્ધની ઈચ્છાથી, યુદ્ધ કરવાની ઈચ્છાથી સમવેતા, એકઠા થયેલા. યુયુત્સવ એટલે યુદ્ધની ઈચ્છાથી, યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા અને પાંડુના પુત્રોએ કિમ અકુર્વત, શું કર્યું? તો આપણને લાગે કે અરે આ યુદ્ધભૂમિમાં યુદ્ધ સિવાય બીજું કરે શું? યુદ્ધભૂમિમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા છે, તો યુદ્ધ સિવાય બીજું શું કરે? સ્પષ્ટ હતું કે ત્યાં બધા યુદ્ધ કરવા જ ભેગા થયા હતા, અને પોતે પણ કહે છે કે યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા છે. પણ બાલિશ લાગતા આ પ્રશ્નમાં ધૃતરાષ્ટ્રની યુદ્ધની અનિચ્છા દેખાઈ આવે છે કે યુદ્ધ ન કર્યું હોય તો સારું એમ. શું કામે? શું કામે એને યુદ્ધ ન કરવું જોઈએ, થવું જોઈએ એવી ઈચ્છા હતી? એવી ઈચ્છા હતી તો પછી પોતાના દીકરાઓને કહેવું હતું ને કે ભાઈ હવે સમાધાન કરી લ્યો, આપણે યુદ્ધ નથી કરવું. સમાધાન એ નહોતું કરવું, અને યુદ્ધ ન થાય આપણા તરફથી નહીં, સામેવાળા એમને માની જાય કે એક સોયની અણી જેટલી પણ જમીન અમે નહીં આપીએ, કાંઈ વાંધો નહીં, અમે જંગલમાં રહી લેશું, આવું માની જાય. એવી યુદ્ધ કરવાની ઈચ્છા શું કામ નહોતી? જેણે કોઈનું બધું જ લઈ લીધું હોય, બધું જ ધૂતી લીધું હોય, લૂંટી લીધું હોય, એ કોઈ દિવસ યુદ્ધ કરવા રાજી ન થાય. શું કામે? કારણ કે યુદ્ધ કરવાથી હવે કાંઈ પ્રાપ્ત તો થવાનું નથી. પાંડવો પાસે કંઈ નહોતું, હવે શું યુદ્ધ કરીને ખાટી લેવાનું છે? અને જો હારે તો ગુમાવવાનું તો છે, જીતે તો કાંઈ પ્રાપ્ત કરવાનું નથી, અને હારે તો ચોક્કસપણે ઘણું બધું ગુમાવવાનું છે. જીવને એ તો ગુમાવવાના છે, પણ સંપત્તિ એ ગુમાવવાની થશે, રાજ્ય એ ગુમાવવાનું થશે. જેટલું થાય એટલું, હાલો એ પછીની વાત છે. પણ જીતે તો કશું જ મેળવવાનું નથી. માનો કે યુદ્ધ થાય ને પાંડવો હારી જાય ને આ લોકો જીતી જાય તો શું મળશે એને? કારણ કે બધું એની પાસે જ છે. પાંડવો પાસે કાંઈ નથી, ખાલી પહેરે કપડે. એ લોકો તો જંગલમાં 12 વર્ષ ભટકીને આવ્યા છે, 13મું વર્ષ અજ્ઞાતવાસમાં રહીને આવ્યા છે. તમે જાણો છો ને પાંડવોની કથા તો. હવે એની પાસે કશું જ નથી, તો જીતીને એ શું લઈ લેવાના એની પાસેથી? ખ્યાલ આવ્યો? એટલે આવા ધૂતારા માણસો હોય ને, એ કોઈ દિવસ આવા ધર્મયુદ્ધ માટે રાજી ન થાય. કારણ કે એ સમજતા હોય કે આમાં જીતવાથી કાંઈ મળવાનું નથી, એટલે જો યુદ્ધ અટકી જાય તો સારું. ખ્યાલ આવ્યો? એટલે પૂછે છે કે ભલે યુદ્ધની ઈચ્છા હતી, યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા હતા, પણ પછી યુદ્ધ કર્યું કે ન કર્યું, એમ શું થયું એ મને તું કહે. તો કહે છે કે ધૃતરાષ્ટ્ર આંખોથી જ આંધળા હતા એવું નથી, એનો વિવેક એ આંધળો હતો. વિવેક એ નહોતો કે ખરેખર શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું, એ પણ એને ભાન નહોતી. અવિવેકપૂર્વકનું એણે જીવન જીવેલું. એટલે દુર્યોધન કોણ થયો? અવિવેકનો પુત્ર. અને અવિવેકથી શું પેદા થાય? રાગદ્વેષ, મોહ પેદા થાય, રાગદ્વેષ પેદા થાય. એટલા બધા રાગદ્વેષ એની અંદર ભરેલા હતા કે બીજાને જોઈ જોઈને એ બળતો. પાંડવોના કાંઈ પણ કાર્યો હોય તો એની અંદર આગ લાગી જતી. એના કોઈ વખાણ કરે તો અંદર બળીને ભસ્મ થઈ જાય, એટલો બધો બળતો. એટલા બધા કાવા દવા કર્યા હતા એને નષ્ટ કરવા માટે. એ બધી વાત આપણે કરશું આગળ થોડી રેફરન્સ તરીકે. પણ અહીંયા ધૃતરાષ્ટ્રનો આ બાલિશ લાગતો પ્રશ્ન બહુ મહત્ત્વનો છે કે મારા અને પાંડુના મામકા કહેવાની ક્યાં જરૂર હતી? યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયેલા, અથવા મામકા કે તો પાંડુ કહેવાની, કે મારા બાળકો, એ પાંડુના પુત્રો એના જ હતા ને, એ મોટા બાપુ હતા એના. ખાલી મામકા કીધું હોત, જો પાંડવ ન કીધું હોત તો ચાલત ને. પણ એણે પક્ષપાત કર્યો. જો આ મારા અને આ પારકા, આ ભેદ ઊભો કર્યો. અને જ્યાં ભેદ હોય ત્યાં ભ્રમ થાય, અને ભ્રમ થાય ત્યાં બધી જ સમસ્યાઓ સર્જાય. આપણા જીવનની તમામ સમસ્યાઓ આ ભ્રમને હિસાબે છે. જાણતા નથી, અજ્ઞાન છે, અજ્ઞાનને લીધે ભ્રમ પેદા થાય છે, અને ભ્રમથી બધી જ સમસ્યાઓ મારી થઈ જાય છે. ભ્રમથી આપણે જે હું નથી એને હું માની લઈએ છીએ, જે મારું નથી એને મારું માની લઈએ છીએ. એ આપણે કહીએ છીએ ને કે ધન મારું. આપણે કેટલો મોહ છે ને કેટલી માયા છે, જો આપણે વિચારતા નથી હો ક્યારે. માની લો
આસક્તિ કેટલી, આપણે એમ થાય સ્વામીજી અમારે મને કાંઈ આસક્તિ નથી, મને કાંઈ મોહ નથી. આપણે ઘણી બહેનો ભાઈઓ વાતો કરતા કે મને બેન એનો કાંઈ એવો મોહ નહીં, મને કોઈ જાતનો મોહ નહીં. એમ એ ખાલી કહેવા પૂરતી વાત છે. આ શાકભાજી વેચવાનો આવ્યો ને, માનો 10-10ની 5 નોટ મારા પર્સમાં પડી છે અને મારે લીંબુ મરચાં લેવા છે અને હું લેવા જાઉં, 10 રૂપિયા આપો, હું આપું. 5 નોટ પડી છે, એમાંથી કઈ નોટ આપીશું? ખ્યાલ આવ્યો? નબળામાં નબળી નોટ, બાકીની 4 પડી રહેવાની છે. કેટલી આસક્તિ છે જુઓ. ઓલાને એમ થશે કે આ ક્યાં ફાટેલ જેવી નોટ આપી, અને આપણે મનમાં અંદર થાય તો ખરા ને કે મેં ફાટેલી નોટ પકડાવી દીધી, એટલે ટૂંકમાં જૂની ઘસાઈ ગયેલી. એમ એને બદલે સારામાં સારી નોટ આપીએ તો હા મેં સારામાં સારી નોટ આપી. ઓલાને એમ થાય વાહ બેને કેવી સરસ નોટ આપી, બેયને રાજીપો થાય. એવું કરી શકતા નથી. આપણી આસક્તિ આડી આવે. આ આસક્તિ છે જુઓ. આપણે એમ લાગે કે મારે ક્યાં આસક્તિ, મને કાંઈ આસક્તિ નથી. અરે પાર વગરની આસક્તિ પડે. એકે એક દિશામાંથી, એકે એક ક્ષેત્રમાંથી આસક્તિથી આપણા ભરેલા પડ્યા છીએ. નથી છૂટતો ને આ મોહ. સમજણ નથી ને. ગેરસમજણથી પેદા થયેલી અણસમજણ અથવા અણસમજણથી પેદા થયેલી ગેરસમજણ બધી જ સમસ્યાઓનું મૂળ છે. સમજણ નથી, અણસમજણથી ગેરસમજણ પેદા થાય અને એમાંથી બધી સમસ્યાઓ ઊભી થાય. એટલે સમજણ આપવાનું કામ આપણું આ શાસ્ત્ર કરે છે. આના વિશે વધારે વાત આપણે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.